પરમ સદગુરુદેવ આપ સૌના હૃદયમાં વિરાજિત છે. સૌના હૃદયમાં બેઠેલા ગુરુદેવને વંદન. આદરણીય આપણા ગુરુ બંધુઓનો વડલો જેને હું કહું છું, છબીલ બાબા, છબીલ દાદા, એમનું જ પૂજ્ય आदरणीय माता जी और शिरडी से पधारे हुए साक्षात साईं के स्वरूप हमारे अशोक जी और चंद्रेश भाई गांधी, बहुत सुंदर जिन्होंने विज्ञान के साथ ज्ञान का जो आविष्कार किया. आदरणीय, मेरे को सबका नाम पता नहीं, हिंदी में बोलो गुजराती गुजराती तो बहुत मजा આવે. એવા દેશી જે મળે આપણા દેશમાં પધારેલા સૌ મહાનુભાવો અને સૌ ગુરુબંધુઓ, માતાઓ, ભાઈઓ, બહેનો, વડીલો, બહુ રૂડો આજનો આ अवसर. हिंद में प्रतिवर्ष आती है ये नवमी राम की, राम का सुमिरन करा जाती है ये नवमी राम की. એવી રીતે આપણા ગુરુદેવનો જ્યારે સાક્ષાત્કાર દિન આવે એ પણ એક યાદગીરી હોય છે, એક સ્મૃતિ હોય છે, જે મને તમને ક્યાંક પ્રેરણા દેવા માટે આવતી હોય છે. એમ આજે નિર્વાણ દિન જ્યારે આવી રહ્યો છે તો એ નિર્વાણ દિન પણ ગુરુદેવની આપણને કંઈક પ્રેરણા આપવા માટે આવ્યો છે. મનીષાનંદજી મહારાજના માટે તો આપણે બધા એમની સાથે, જેની સાથે રમ્યા છીએ, જેની સાથે ભેગા છીએ, જેની સાથે ખાધા છીએ, જેની સાથે આપણે વસ્યા છીએ. હમણાં ચંદ્રજીભાઈ બહુ સારું કીધું કે અત્યાર સુધી દેહ રૂપે હતા, હવે એ વિદેહ થયા છે. બેને હમણાં એમને પ્રવચનમાં વાતમાં બહુ સારું કીધું કે એ અત્યાર સુધી આપણે એમની સાથે હતા, હવે ગુરુદેવ આપણી સાથે છે. શબ્દો બહુ સમજવા જેવા શબ્દો છે. તો એ મૂર્તિ આપણી સાથે જ છે અને મને પણ એ જ શબ્દો અત્યારે સ્મૃતિ કરું ગુરુદેવના. તો એમની અંગત જે કુટીર હતી, જે કુટીર છે નર્મદાજીના કિનારા તટ ઉપર જે સાધના કુટીર, ત્યાં આગળ તેના અમારા ગણપતસિંહભાઈને બધા સાક્ષી છે. ત્યારે મને કીધું હતું કે જ્યારે તું મને હૃદયમાં યાદ કરીશ ને, અથવા તો આંખ બંધ કરીશ ને, એટલે હું તારા હૃદયમાં આવીને બેસી જઈશ. આ ગુરુદેવના શબ્દો છે અને એ શબ્દને પ્રતિપળ, પ્રતિ દિવસ, પ્રતિ વર્ષ યાદ કરતો રહું છું, મમળાવતો રહું છું અને અનુભૂતિ પણ કરતો રહું છું. આ બધી અનુભૂતિની શબ્દોમાં આ વસ્તુ બયાન થઈ શકે એવી નથી, પણ ગુરુદેવની કૃપા આપણા બધા ઉપર અહર્નિશ વરસતી રહી છે અને હજી વરસાદના જેમ વરસતી રહે એ ભાવ પ્રગટ કરીને ગુરુદેવના ચરણમાં પ્રણામ કરું છું. ગુરુ, હમણાં ચંદ્રેશભાઈ પણ બહુ સારી વાતો કરી. ગુરુ ગીતામાં ગુરુ શબ્દની વ્યાખ્યા ભગવાન શંકરે પાર્વતીને સમજાવી છે. આ બધા ગુરુ ગીતાનો તો પાઠ કરો છો, જાણો છો. મહાદેવજીએ પાર્વતીને એમ કહ્યું છે કે દેવી, ગુરુ શબ્દ બહુ મહાન છે, એને વર્ણવવો, પૂર્ણ રૂપે વર્ણવવો અશક્ય છે, પણ છતાં શબ્દાર્થ તને સમજાવું તો ગુકાર અંધકારોહી અને રૂકારા તેજ ઉચ્ચ. ગુકાર અંધકાર છે અને રૂકાર તેજ છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ઊંડા અંધારેથી મને ને તમને પરમ તેજ થોડું લઈ જાય, એ લઈ જતું તત્વ એનું નામ છે ગુરુ. મૃત્યુમાં અમૃતમ ગમય, મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાય એ તત્વ એ ગુરુ તત્વ છે. વિજ્ઞાનની ભાષામાં ચંદ્રેશભાઈએ કીધું એમ, આપણો ન્યૂટનનો નિયમ, સફરજન ફેંક્યું, તાકાત હતી ત્યાં ફેંક્યું તો ત્યાં સુધી તાકાત હતી ત્યાં સુધી ઉપર ગયું, પાછું એ સફરજન નીચે આવીને પડી ગયું. એ વિજ્ઞાનનો નિયમ છે કે ગુરુત્વાકર્ષણ, પૃથ્વી પાસે આકર્ષણ છે. આપણે વસ્તુ ફેંકીએ ઉપર ન જાય, પાછી નીચે આવે. કારણ
કારણ કે આપણી ફેંકેલી તાકાત જ્યાં સુધી હોય ત્યાં સુધી એ ઉપર જાય. એ તાકાત આપણી પૂરી થઈ જાય એટલે તરત વસ્તુ નીચે આવીને પડે. એ ગુરુત્વાકર્ષણનો નિયમ, બસ એ જ ગુરુ. મને ને તમને સાધનાના માર્ગે ઢસડી જાય, મને ને તમને સાધનાના માર્ગે ચડાવી દે, એ ખેંચતું તત્વ, અધ્યાત્મ માર્ગે ખેંચતું તત્વ, એનું નામ છે ગુરુ. કોઈ ગુરુજન આપણને મળે ને તો પછી આપણને ખબર ન રહે ક્યારે આપણે એની સાથે સંધિ થઈ જાય. જે મને તમને આકર્ષિત કરી લે, પકડી લે, મારા તમારા મનને પકડી લે, એ ગુરુત્વાકર્ષણ. એ પણ વિજ્ઞાનનો જ નિયમ છે. અને ગણિતનો નિયમ તો તમે બધા ભણ્યા. લઘુ ને ગુરુ. લઘુ એટલે નાનું અને ગુરુ એટલે સ્મોલ એન્ડ બિગ. જે મોટું છે એ ગુરુ છે અને સ્મોલ છે નાનું છે. આપણે જીવાત્મા છીએ, બધા નાના છીએ અને સદગુરુ મહાન છે. અને બીજું કે મોટું નાનાને ખેંચે. આપણે ત્યાં તો ઘણા હાસ્ય કલાકારો પણ બહુ સારી વાત કરે કે ધન પૈસો છે ને પૈસાને ખેંચે. આપણે તો કહેવત છે, जब बहुत रुपया होता है वहां रुपया जाता है, लेकिन किसी के पास नहीं होता वहां नहीं आता है. देखो ये नियम. પૈસા હોય ત્યાં જ પૈસો જાય. આવો એક જણો સાંભળી ગયો, એને વિચાર કર્યો કે હવે પૈસા હોય ત્યાં પહોંચી જાવ. પૈસો જો આવતો હોય તો ત્યાં એને રામજી મંદિર યાદ આવ્યું. રૂપિયાનો સિક્કો લઈને પેટી હતી તે ભગવાનનો દાન પેટી, અને ખબર કે આની અંદર ઘણું બધું છે, અહીંયા રૂપિયો લઈને જાવ તો મને રૂપિયા મળશે. એ પોતાનો રૂપિયો એની અંદર આમ બતાવે કે આમાંથી બહાર નીકળે, આમાંથી બહાર નીકળે, આમાંથી. એ રૂપિયા ખેંચવામાં પોતાનો પસીનો હાથમાં થયો, સિક્કો હતો ને એ ગયો. પછી ઓલાએ કીધું કે આ ખોટી વાત છે, રૂપિયાને ખેંચે. રૂપિયાને ખેંચવા માટે આખું દી બેઠો, મારો ઉપરનો જતો રહ્યો, રૂપિયાને ખેંચે, વાત ખોટી જ છે. ત્યારે પેલા એ કીધું કે નહીં, રૂપિયાને ખેંચે છે કારણ કે અંદર ઘણા બધા હતા, તારી પાસે એક જ હતો. ઘણા બધાએ તારાને ખેંચી લીધો છે. जो समझ में आ जाए तो बात बहुत बड़ी है. ये गुरु है. गुरु के चरण में आप एक बार जाकर के शीश झुका दो, बाकी की सब व्यवस्था वो करते हैं. उनको पता है तुझे क्या जरूरत है, वो सब जानते हैं, वो अंतर में बसते हैं. उनकी बात क्या करे, जो अंतर में ही बसते हो उनकी बात ही कैसे करे, वो हमारी सब जानते हैं. तुझे किस चीज की आवश्यकता है, तू क्या चाहता है, वो सब उसको पता है. तो ये गुरु शब्द बहुत छोटा है, 2 ही अक्षर का शब्द, लेकिन इनकी परिभाषा शब्दों से बयान नहीं हो सकती. गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो, गुरुदेव तुम्हारी जय जय हो. सद्गुरु भगवान की. તમે અમને જેટલો સમય આપ્યો એટલો છે, એ તમે જેટલું બોલશો તેટલું ચાલશે. થાળ આવી ગયો એટલે બધાને. પછી એવું થાય મનમાં કે અન્ય આટલું બહુ ન આવવાય. કૃષ્ણશંકર દાદા સોલા ભાગવતી ત્યાં અમારો કથાકારોનો વડલો, એ દાદાજી અમને એવું કહેતા કે અન્નની આડું બહુ ના આવવું. અન્ન દેવ છે, એ દેવની આડું બહુ ન આવવું, બને ત્યાં સુધી ખસી જવું. એટલે મારે પૂછવું એટલા માટે કર્યું. ના છતાં આપણે મોજ કરવાની છે. ગુરુદેવનો આજે કૃપા છે. તો હું કહેતો તો ગુરુ શબ્દ, गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरुदेव की गोविंद जीव. गुरुबिन ज्ञान न उपजे, गुरुबिन मिटे न भेद, गुरुबिन संशय ना टळे, भले वांचो चारे वेद. માનવના જીવનમાં, આપણા જીવનમાં ગુરુત્વની બહુ જરૂરી છે, અત્યંત જરૂરી છે અને હોવા જ જોઈએ. કારણ કે हमारे साईं जी मैंने कह दिया था कि हनुमान चालीसा शुरू करो तो श्री गुरु चरण सरोज, पहले गुरु जी से ही शुरुआत होती है. तो हमारे जीवन में भी गुरु ही हमें
कि संसार का ज्ञान, संसार का भान, संसार का वास्तविक स्वरूप दिखा सकते हैं। बाकी तो संसार में हमें माता पिता लाते हैं, माता पिता भी पहला गुरु है, लेकिन इसके बाद सदगुरु की हमारे जीवन में जैसे डॉक्टर की आवश्यकता होती है, हरेक की जीवन अपना बधाना जीवन में एक आपणो फैमिली डॉक्टर होय ज छे, एम आपणो फैमिली गुरु पण होवो જોઈએ જે આપણી નસ નસ જાણતો હોય। ગુરુની જીવનમાં બહુ આવશ્યકતા છે કહેવાનો, અને ગુરુ જ મને ને તમને આ સંસારના મોહપાશમાંથી છોડાવી શકે। માતા પિતા મને ને તમને સંસારમાં જન્માવે, સંસારનું જ્ઞાન આપે, આ સંસારમાં હાલતા બોલતા ચાલતા બધું મને ને તમને શીખવાડે કોણ? માતા પિતા। એ આપણા પહેલા ગુરુ છે, પણ પછી આ સંસારમાંથી છોડાવવાનું કામ સદગુરુદેવ કરે છે। એટલા માટે આવશ્યકતા એ છે કે આ સંસારના મેળામાં આપણે અત્યારે બધા ભૂલા પડ્યા છીએ। 1,84,000 ના ફેરા છે, 84 લાખ વખત આવીએ અને જઈએ, અપ એન્ડ ડાઉન, આપણે બધા અપ એન્ડ ડાઉન કરીએ છીએ। 84 લાખ યોની શાસ્ત્રમાં બતાવી છે। 84 લાખ કઈ કઈ बोले 20 स्थिर 300 वाणीचर रुद्रकीट 10 पक्ष 9 चतुष्पदचारी नर यह 84 लक्ष। 1,84,000 ना आ रीतનું વર્ણન બતાવ્યું છે શાસ્ત્રમાં કે 20 સ્થિર 30 વાણીચર 20 લાખ જન્મ સ્થિર યોનિના છે। 20 લાખ જન્મ આપણે સ્થિર યોનિમાં, સ્થિર એટલે ઝાડ પાન પેડ પૌધા ગ્રીનરી, જે જન્મે છે, પાણી પીવે છે, હલે છે, ફળે છે, ફૂલે છે, પણ હાલતી નથી। જ્યાં જન્મે છે ત્યાં જ મરે છે, એટલા માટે એને જળ યોની કીધી છે। 20 લાખ જન્મ આપણે બધા ગ્રીનરીમાં લઈ આવ્યા, ક્યારેક પાવળે બન્યા હશું, ક્યારેક ભીંડોય બન્યા હશું, ક્યારેક કારેલા બન્યા હશું, કડવાય થયા હશું, કાંટાવાળા ક્યાં। 20 સ્થિર 30 વારીચર 30 લાખ જન્મ મારા તમારા જળમાં થાય છે। પાણીમાં જ જન્મવાનું, પાણીમાં જ મરવાનું, પાણીમાં જ એ જિંદગી પાણીની બહાર નીકળે એટલે મૃત્યુ। 50 લાખ તો આપણે એમાં જ જતા રહી છે। રુદ્ર કીટ 11 લાખ જન્મ મને તમને કીટ પતંગાના મળે છે, બટરફ્લાય। રુદ્ર કીટ 10 પક્ષ 10 લાખ જન્મ પાંખવાળા પક્ષીના મળે છે, બર્ડ। 9 ચતુષ્પદ 9 લાખ જન્મ 4 પગવાળાના મળે છે, એનિમલ્સ। और 4 नर 4 लाख जन्म મને તમને નર યોનિના માનવ યોનિના મળે છે। 4 લાખ વખત માણા બનવા છતાં આપણે આ સંસારમાંથી છૂટવાનો ક્યારે વિચાર કરતા નથી, ક્યારે સદગુરુને શરણે જવાનો વિચાર કરતા નથી। વધારે વધારે મોહમાં, માયામાં, મત્સરમાં, મારા તારામાં, વેર ઝેરમાં આપણે રિવર્સમાં જ ગાડી જાય છે દરરોજ। હકીકતમાં આપણે આ સંસારમાં જન્મીએ છીએ શું કામ? હરેક વ્યક્તિએ વિચારવા જેવો પ્રશ્ન છે। આ કોઈને કહેવાનો પ્રશ્ન નથી, પોતે खुद अपने को सवाल करे कि भाई तू क्यों जन्मा है, इस संसार में क्यों आया है। અને એક વાત હાવ સાચી કહી તો ઘરમાં બેઠા છો સમજીને, આપણે આપણી મરજીથી આવ્યા નથી, આપણને કોકે મોકલાયા। તો પછી બીજો સવાલ એ થાય કે મોકલવા વાળો કોણ છે? એ મોકલવા વાળાનું સરનામું જો કોઈ દે, એવો કોઈ સદગુરુ મળી જાય તો એને ચરણે જતું રહેવું। મને તો ને એ મોકલવા વાળાનું સરનામું આપી દે અથવા તો નંબર આપી દે। હું કોણ છું એ આપણે પહેલા તો વિચારવું જોઈએ કે હું કોણ, હું એટલે અત્યારે આપણને બહારથી નામ આપણા જ આ વિડંબના તમે જુઓ મારી તમારી, જન્મીએ ત્યારે આપણને નામ પાડવાનો અધિકાર નહીં, એ ઓલી ફૈબા આવીને પાડે, અને એ જન્મ્યા પછી પાછા ફૈબાને ટાઈમ મળે ત્યારે પેલા તો મુન્નો બાબો એવું નામ શું, અત્યારે તો હવે બધું રજીસ્ટર તરત થતું હોય છે। હવે तो गूगल में तरत सर्च करने लग जाते हैं, वो बात अलग है। लेकिन फोई जो होती है फूफा, वो आकर के हमारा नाम रख जाती थी
फूफा की इच्छा का नाम से हम जाने जाते हैं और गुजर जाते हैं तो बच्चे के बच्चे जाकर के नगर पालिका में नाम कैंसिल करवाते हैं, दादाजी चले गए नाम कैंसिल कर दो। नाम पाड़વાનો અધિકાર નથી, નામ ભૂસવાનો અધિકાર નથી। એ નામ લઈને જે હું તમે ફરીએ છીએ નનામી છે, નામ વગરનો છે। આપણે નામ વગરનો આ તો બધું એક સંસારે મને ને તમને એક યાદ બોલાવવા માટે એક, પણ હકીકતમાં આપણે કોણ? જન્મ્યો તે જ મિનિટે કોણ હતો? આ પરિચય પોતે પોતાની જાતને, હરેક વ્યક્તિએ પોતે પોતાને જ પ્રશ્ન કરવાનો કે તું કોણ છો, ક્યાંથી આવ્યો, શું કામ આવ્યો, તને કોણે મોકલ્યો? અને આ બધું વિચારવા પછી તારે એમ વિચારવાનું કે હવે મારે કરવાનું હું? આવી જ ગયો છું ઓલરેડી, આટલા વર્ષ થઈ ગયા, જેટલા પણ આપણી ઉંમર હોય। इन लोगों का साथ हमारा साथ रहेगा, लेकिन इन लोगों का साथ चला जाएगा कि गुरु जी क्या बोलते हैं। तो કહેવાનો મતલબ એ છે કે હું કોણ છું, મને કોણે મોકલાયો અને મારે કરવાનું શું છે। અને આ ત્રણ સવાલ અને એનો જવાબ મને તમને સદગુરુ જ આપી શકે। એના માટે સદગુરુનું શરણું સેવવું પડે, એના માટે સદગુરુના શરણે જવું પડે, એના માટે એની આજ્ઞાનું પાલન કરવું પડે, એના માટે એ જે કહે એ જ મારા તમારા માટે પૂર્વ દિશા હોય। તો આ બધી વસ્તુની પ્રાપ્તિ મને તમને, અને સદગુરુ તો એક ખાલી કાન ફૂકે ને એક શબ્દ બોલી દે એટલે એ તો આંગળે પેન पग અને બ્રહ્મ જ્ઞાન। આપણે ત્યાં કહેવત, घोड़े पे बैठने के लिए जो पग रखना क्या होता है ना, क्या बोले उसको, घोड़ा पर बैठिए मैं बाजू पग रखवा માટે જે દોરી બાંધી હોય ને પાઘડું હોય, પેગડો એ પેગડામાં પગ અને બ્રહ્મ જ્ઞાન। એ તો મિથિલાપતિ જનક મહારાજ તો પેગડે પગ અને બ્રહ્મ જ્ઞાન। પણ એ બ્રહ્મ જ્ઞાન કોઈ મહાપુરુષ મને તમને જો મળી જાય, બાકી અત્યારે તો હું તમે એક મીણબત્તી છીએ, એક દીવો છીએ, એ જ્યોત એ મશાલ છે। મશાલની સાથે જો મારી તમારી મુલાકાત થઈ જાય, દીવો જો મશાલને મળી જાય તો પછી દીવાનું અસ્તિત્વ રહેતું નથી। દીવો ખુદ મશાલ બની જાય, હું તમે ખુદ ભગવાન બની જાય, હું તમે ખુદ સદગુરુ બની જઈએ। આ સદગુરુ અને ભગવાન શબ્દો બોલવાના જુદા જુદા છે, બાકી અર્થ તો બંનેનો એક જ થાય છે। ભક્તિ ભગત ભગવંત ગુરુ સકલ નામ વપુ એક। આપણે ત્યાં શાસ્ત્રએ કીધું છે કે વપુ એટલે શરીર, આ બધાનું શરીર તો એકનું એક જ છે। આ તો બોલવાના શબ્દો જુદા છે, ભગત કયો, ભક્તિ કયો, ભગવંત કયો કે ગુરુ કયો, સકલ નામ જુદા જુદા છે, વપુ એક, શરીર એક। તો એ સદગુરુની માણસ તમારા જીવનમાં આવશ્યકતા છે, પણ એ સદગુરુ મને તમને મળે ક્યારે? અહીંયા આગળ બહુ બધી વાતો મને બેનજી પણ બહુ સારી, ગુરુદેવની આવશ્યકતા એક શબ્દ બેન બોલ્યા હતા મને યાદ છે, અને ગુરુદેવ મને તમને મળે ક્યારે એવો શબ્દ પણ બેન બોલ્યા। ભાગવતમાં કથા છે, જે દિવસે જે ક્ષણે મને તમને મારા તમારા હૃદયમાં શિષ્યત્વ નિર્માણ થાય એ જ મિનિટે એ જ સેકન્ડે મને તમને સદગુરુની પ્રાપ્તિ થઈ જાય। बस सवाल मात्र છે हमारे जीवन में शिष्यत्व का निर्माण होना चाहिए। આપણામાં જ્યાં સુધી શિષ્યત્વનો ભાવ ન જાગે ત્યાં સુધી મને તમને સદગુરુ સામે હોવા છતાં પણ મને તમને મળતા નથી। એ મળે ક્યારે? જ્યારે મારા તમારા હૃદયમાં શિષ્યત્વ નિર્માણ, શિષ્યત્વનો। અને ભાગવતનો બહુ સુંદર પ્રસંગ અત્યારે મને યાદ આવે છે। ભગવાન કપિલ, माँ देवहूति और करदम के वहां भगवान कपिल ने अवतार लिया। भगवान कपिल भगवान जिन्होंने पूरे संसार को शांत शास्त्र का दान दिया। बहुत प्रसिद्ध कथा है भागवत। करदम ने देवहूति ने त्या साक्षात भगवान जन्म्या। जो कि करदमे कथा तो बहुत लांबी पण હું તમને ટૂંકમાં કહી। કરદમજીએ જ્યારે દેવહૂતિ સાથે પાણી ગ્રહણ કરવાનું વિચાર નક્કી થતું હતું એ વખતે શરત મૂકી છે
કે પ્રથમ પુત્ર મુખમ દ્રષ્ટવાત પશ્ચાત ધાવતી તાપસમ. એ દેવી, હું તમારી સાથે લગ્ન કરું પણ મારે ત્યાં એક સંતાન થાય, એ પ્રથમ સંતાનનું મુખ જોઈ અને પાછો હું સંન્યાસ લઈ લઈશ. આ શરત હોય તો જ મારી સાથે લગ્ન કરજો. પણ એના પહેલા હું 100 વર્ષ સુધી અખંડ બ્રહ્મચર્ય પાળવાનો છું. પહેલા અખંડ 100 વર્ષ અખંડ બ્રહ્મચર્ય, ત્યારબાદ મારે ત્યાં એક સંતાન, અને એ પણ પ્રથમ પુત્ર મુખમ દ્રષ્ટવા પશ્ચાત ધાવતી તાપસ. પછી હું પાછો સંન્યાસી થઈ જઈશ. આ શરત હોય તો. અને એ વખતે દેવહૂતિએ એના માતા પિતા મનુને અને શત્રુપાને કીધું કે માં, જેવો હું ચાહતી હતી એવો મને પતિ મળી રહ્યો છે. મને યોગી પતિ, મને ભોગી ન જોઈએ. મારે યોગી સાથે પરણવું છે. મને જલ્દી એમની સાથે પરણવું છે. અને બહુ વિસ્તારથી કથા ભાગવતમાં મનુ મહારાજે દેવહૂતિના લગ્ન કરતમ સાથે કર્યા અને દાંપત્ય શરૂ થયું. પણ દાંપત્યમાં 100 વર્ષનું અખંડ બ્રહ્મચર્ય, અને અખંડ 100 વર્ષનું બ્રહ્મચર્ય પૂર્ણ થયું. આ કલિયુગમાં કથા કરવી થોડી કઠિન છે. અત્યારે જ્યાં લોકોના ચારિત્રની દિવાલ પાયામાંથી જ ખળભળી ગયેલી છે, એવા લોકોને આ વાત સમજાવવી બહુ ભારે છે. થોડુંક હેવી આપી રહ્યો છું. માનવામાં ના આવી ચર્ચા છે. લગ્ન કર્યા પછી 100 વર્ષ અખંડ બ્રહ્મ, મને પાછું અખંડ એટલે માનસિક બ્રહ્મચર્ય, મનથી પણ વિચલિત ન થાય. અને એવું આપણે ત્યાં બન્યું છે. વાચસ્પતિ મિશ્ર નામના, અત્યારની કલિયુગની વાત કરું છું, વાચસ્પતિ મિશ્ર નામના એક બહુ મોટા સંત થઈ ગયા. એમણે શાંકર ભાષ્ય ઉપર ગ્રંથ લખ્યો છે. લગ્ન કરીને ઘરે આવ્યા અને ઘરે આવીને પુસ્તક લખવા માટે બેસી ગયા. એ માણસ ભૂલી ગયા કે મેં ગઈકાલે લગ્ન કર્યા. અને વર્ષો વીતી ગયા. એની પત્ની એની સેવા કરતી રહી. નામ હતું ભામતી. बनेली सत्य घटना। ये कलिकाल की बात कर रहा हूं मैं। दो 500 साल हुआ होगा, 200-250 साल हुआ होगा। वाचस्पति मिश्र पुस्तक लिखते रहे और भागती सेवा करती रही। તમે નહીં માનો 12 વર્ષ નીકળી ગયા। 12 વર્ષ પછી એક દિવસ જો દીપક જલતા હતા ને, રાત દિવસ લગતા થોડો દીવામાં ઘી ઓછું પડ્યું, દીવો જરાક ઝાંખો થયો એટલે ભાંગતી જલ્દી દીવેલ લઈને આડી પૂરવા ગઈ, પણ એમાં આડો હાથ, દીવાની આડો હાથ આવ્યો એટલે અંધારું થયું। મહાત્માનું ધ્યાન ગયું વાચસ્પતિ મિશ્રનું। જો તો કોઈનો હાથ દેખાણો, હાથ પકડી લીધો અને હાથ પકડીને વાચસ્પતિએ પૂછ્યું, તું દેવી કોણ છો? તું અહીં મારા ઘરમાં શું કામ આવી? ક્યારે આવી? કોણ છો? એ વખતે ભામતીએ પ્રણામ કરીને કીધું હતું, સ્વામિનાથ 12 વર્ષ પહેલા તમે મને પરણીને લાવ્યા છો, ભૂલી ગયા? હું તમારી પત્ની ભામતી। એ વખતે મહાત્માને યાદ આવ્યું કે મેં લગ્ન કર્યા હતા। 12 વર્ષ સુધી અખંડ બ્રહ્મચારી પાળનારો આ કલિયુગમાં મહાપુરુષ થયો છે। નામ લખવું હોય તો લખી લેજો, वाचस्पति मिश्र नाम। शांकर भाष्य ऊपर ग्रंथ लिखा था, लेकिन उस वक्त उनके आंख में गदगद हो गए और वाचस्पति मिश्र ने कहा था कि मैं लिखा है शंकर भाष्य, लेकिन इस ग्रंथ का नाम मैं आज से भामती टीका लिख रहा हूँ। इस ग्रंथ का नाम भामती टीका है, बाजार में मिलती है, मिले तो ले लेना। पूरा शंकर भाष्य है, लेकिन वाचस्पति मिश्र ने भामती की सेवा के नाम पर इसका नाम भामती टीका रखा है। 100 વર્ષનું અખંડ બ્રહ્મચર્ય પૂરું થયું અને પોતાની યોગ શક્તિથી વિમાન ઉત્પન્ન કરી, હજારો દાસ દાસીઓ ઉત્પન્ન કરી અને કરદમજીએ મહારાજ દેવી ને વિમાનમાં બેસાડી અને ભારતની પ્રધાન તીર્થોમાં યાત્રા કરાવી છે દેવહૂતિ। અને વિમાનમાં જ ઋતુદાન આપ્યું ને એમને ત્યાં 9 કન્યાઓ થઈ છે, એવી કથા ભાગવતમાં છે। કન્યાનો જન્મ પ્રથમ થયો એટલે તરત દોડતા કરદમજી આવ્યા અને આવીને દેવહૂતિને કીધું, દેવી પ્રથમ પુત્ર, હવે મને તું જલ્દી સંન્યાસ મારે લેવો છે, મને રજા આપ। એ વખતે દેવીએ કીધું કે પ્રથમ પુત્ર, આ તો પુત્રી છે, દીકરો થાય એટલે તમે છૂટા। બીજી, ત્રીજી, 9 કન્યાઓ થઈ અને 10મા ભગવાન કપિલ આવ્યા। આવી કથા છે, અધ્યાત્મ અર્થમાં કથા છે કે નવધા આવે એના જીવનમાં પરમાત્મા પધારે ને પધારે। નવધા ભક્તિનું દાન 9 કન્યાઓના રૂપમાં અને 10મા નંબરે ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું અને જેવા કપિલ પ્રગટ્યા
એટલે સ્તુતિ કરવા માટે કરદમજી આવ્યા. સ્તુતિ પૂર્ણ કરી, પ્રભુએ સ્તુતિનો સ્વીકાર કર્યો અને દેવી પાસે આજ્ઞા માંગી કે હવે મારે સંન્યાસ લેવો છે, મને જલ્દી રજા. અને એ વખતે દેવહૂતિએ હસતા હસતા પોતાના પતિને કાયમ માટે વિદાય આપી છે. જોકે અહીંયા આગળ આપણે સવાલ જાગે, કરદમ મુનિ તપ કરવા જઈ રહ્યા છે, સંન્યાસ લઈ રહ્યા છે. સંન્યાસ લેવો એટલે ઘરે પાછું ન આવવું, પોતાના ઘરને યાદ ન કરવું, એનું નામ સંન્યાસ. પોતાના ગામને યાદ ન કરવું, ઘરને અને પોતાના નામને યાદ ન કરવું, એનું નામ સંન્યાસ. કાયમ માટે વિદાય માંગે છે. પણ એ સંન્યાસ લઈને મેળવવાના શું? ભગવાન. તો ભગવાન તો એને ઘરે જન્મીને પધાર્યા છે, એની તો એ સ્તુતિ કરી રહ્યા છે, એને ઘરે પધાર્યા છતાં પણ અહીંયા આગળ કરદમજી એમ કહેવા માંગે છે કે વૃદ્ધાવસ્થા સાધના કરવાની વિશિષ્ટ વ્યવસ્થા છે. જો સમજાય જાય તો શબ્દ બહુ સારો છે. આ વૃદ્ધાવસ્થા મને તમને આવે, ભગવાન અત્યારે તો આ ગઢપણ કોણે મોકલ્યું આના કરતા, પણ એ તો હકીકતમાં જો સમજાય ને તો વિશિષ્ટ વ્યવસ્થા છે ઈશ્વરના તરફથી. અમારા ને તમારા આંખ ને દાંત ને કાન ને નાક ને બધું ધીમે ધીમે શક્તિ બધી ઓછી થવા માટે શું કામ? એક જણો મને કે આ ભગવાનને ફરિયાદ કરતો હતો. મને કે ભગવાન દાંત એક તો મોઢા આપે, આપણે જન્મીએ તેથી હોય નહીં, મોઢા આપે અને પાછું બુદ્ધિયા આપે, બધું આપે. પણ પછી મને કે જ્યાં આપણે 12-13 વર્ષના થાય એટલે પાછું એક બદલવા માટે ચેન્જ કરે લે. અને બધું 20-22-25 વર્ષના થાય ત્યાં બધું આમ ચોખ્ઠું ફિટ થાય અને જ્યાં બરાબર જમાવટ થાય ત્યાં 49 પાછું એક ખેંચવા માંડે. મને પાછો લઈ હું કામ લે? એક તો મોટા દે પાછો બદલાવી નાખે, જ્યાં સુધી વાંધો નહોતો પણ પછી પાછો જે લઈ લે છે ત્યાં વાંધો છે. ઈ ફરિયાદ હવે તું ન્યા કરે એમાં હું કઈ. પણ મારે કહેવાનું મતલબ જો સાર્થક અર્થ આ જીવનમાં કરવો હોય તો વૃદ્ધાવસ્થા સાધના કરવાની અતિ ઉત્તમ વ્યવસ્થા છે. ભગવાન શક્તિ ઓછી એટલા માટે કરે કે તે બહુ ખાધું, દાંત એટલા માટે લઈ લે કે તે હવે બહુ ખાધું, હવે ખાવાનો રસ છોડી અને મારો રસ પી લે. તે આંખોથી સંસારને બહુ જોયા, લાલ પીળું બહુ જોયું, હવે તું મને જોઈ લે. સાંભળવાનું તે બીજું બધું બહુ સાંભળ્યું, હવે સાંભળવાનું હું તને ઓછું કરું છું, તું મારામાં ચિત્ત દે. કહેવાનો મતલબ મારી તમારી શક્તિ ઓછી થાય છે વૃદ્ધાવસ્થામાં, પણ એ સાધના માર્ગે ચડાવવા માટેનો એક પ્રભુ તરફથી મળેલી વ્યવસ્થા છે. જો સમજાઈ જાય. કરદમજીને વિદાય આપી અને માં દેવહૂતિ ભગવાન કપિલને ઉછેરે છે અને ભગવાન કપિલ યુવાન થયા. બહુ સુંદર ઘટના ઘટે છે. એક દિવસ કપિલ પોતાની કુટીરમાં ધ્યાનસ્થ બેઠા હતા અને એમાં દોડતી માં દેવહૂતિ ભગવાન કપિલ પાસે ગઈ છે. પણ આજ ઘટના ઊંધી ઘટી છે. દરરોજ ઘટના એવી ઘટતી હતી, કપિલ ઊભા થઈને માને પ્રણામ કરતા હતા, પણ આજ દોડતી દોડતી દેવહૂતિ ગઈ અને ભગવાન કપિલના ચરણમાં લાકડી પડ્યા, દંડવત પ્રણામ જ્યારે માં દેવહૂતિએ કર્યા ત્યારે ભગવાન કપિલે હાથ આડા કર્યા. માં, હું તને પ્રણામ કરું એ શોભે, તું મને પ્રણામ કર, તું માં છો. અને એ વખતે માં દેવહૂતિએ જે શબ્દો કીધા હતા, દેવહૂતિએ કીધું કે આજ દીકરા તરીકે નહીં પણ સદગુરુ તરીકે તમને પ્રણામ કરું છું. આજ મારા હૃદયમાં શિષ્યત્વ નિર્માણ થયું છે, મારા મગજમાં ઘણા બધી શંકાઓ નિર્માણ થઈ છે. કૃપા કરીને આપ એ શંકાઓને નિર્મૂલન કરો, મારી શંકાઓનો વિનાશ કરો. માં હોવા છતાં માં દેવહૂતિ શિષ્યા બની ગઈ અને દીકરો હોવા છતાં ભગવાન કપિલ સદગુરુ બની ગયા. આનો અર્થ એ થયો કે સદગુરુ મારા તમારા જીવનમાં કોઈ પણ બની શકે. હા, પાછું એ સમજવા જેવું છે. તમે જો લક્ષ્મણના ગુરુ કોણ? ભગવાન રામ. કે એક બાર પ્રભુ સુખ આસીના
લક્ષ્મણ બચન કહત છલઈના. પંચવટીમાં ભગવાન રામ એક દિવસ ખુશનુમાં બેઠા હતા અને ખુશનુમાં પહેલી વખત વનવાસ દરમિયાન પહેલી વખત ભગવાનને જ્યારે ખુશ જોયા લક્ષ્મણે, ત્યારે વિચાર કર્યો કે આજ ભગવાન ખુશ છે, લાવ એની પાસે જઈને બે સવાલ કરી લઉં. અને લક્ષ્મણજી ચરણમાં બેસી ગયા અને 5 પ્રશ્નોની ચર્ચા રામાયણમાં, પણ અત્યારે હું એ ચર્ચામાં જાઉં તો આપણને 2-3 દિવસ લાગે એવું છે, આપણી પાસે સમય નથી. 5 પ્રશ્નોના ઉત્તર ભગવાન રામે લક્ષ્મણને અહીંયા ગોદાવરીના કિનારે પંચવટીમાં આપ્યા હતા. લક્ષ્મણના ગુરુ રામ. જ્યારે મારા ને તમારા લક્ષ્મણના જીવનમાં શિષ્યત્વ નિર્માણ થયું એટલે રામ ગુરુ બની ગયા. કહેવાનો મારો મતલબ એ છે કે અહીંયા દીકરો ગુરુ બન્યો છે. અને ચરણમાં બેસીને રડતા રડતા મા દેવહૂતિએ કીધું હતું કે પ્રભુ, હું તમને ઓળખું છું, તમે સાક્ષાત ભગવાન છો. મારે ત્યાં પુત્ર થઈને આવ્યા છો, પણ મારા મનમાં પ્રભુ ઘણી બધી શંકાઓ છે અને શિષ્યના ભાવે હું તમને સવાલ કરું છું. મારા એ પ્રશ્નોને નિરુત્તર કરો. માનો પ્રથમ પ્રશ્ન છે, આ તો સાંખ્ય શાસ્ત્રની કથા છે, દિવસો સુધી બોલી શકાય એવો વિષય છે, પણ હું સંક્ષિપ્તમાં એક જ પ્રશ્નની ચર્ચા અત્યારે કરીશ. મા દેવહૂતિએ ભગવાન કપિલને સવાલ કર્યો કે પ્રભુ, જીવનું બંધન અને મુક્તિનું કારણ શું? જીવ બંધાય છે શાથી અને જીવ આ સંસારમાંથી મુક્ત કેવી રીતે થાય? આ બહુ સુંદર સવાલ છે અને આ સવાલ આપણો બધાનો છે, હોવો જોઈએ. આપણે શું કરીએ તો આપણને બંધન લાગે અને આપણે શું કરીએ તો આ સંસારમાંથી મુક્ત થઈએ? પણ અહીંયા આગળ ભગવાન કપિલે બહુ સુંદર પહેલા તો વ્યાખ્યા સમજાવી છે મા દેવહૂતિને. કથા સાંખ્ય શાસ્ત્રની છે, બહુ ઊંચા લેવલની છે, પણ જેટલી બને એટલી તમને સમજાય એવી ભાષામાં કરું છું. પ્રસંગમજરમ પાશ માત્માનમ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. પ્રસંગમજરમ પાશ માત્માનમ કવયો વિદુ. ભગવાન કપિલ કહે છે, હે મા દેવહૂતિ, પ્રસંગમજરમ પાશ. આ શબ્દ સમજવા જેવો છે. પ્રસંગ શબ્દનો અર્થ શું થાય? આપણે બધાએ આપણી લોક ભાષામાં પ્રસંગ એટલે આપણે ત્યાં કઈ ઇવેન્ટ હોય, આપણે ત્યાં કઈ પ્રોગ્રામ હોય એને આપણે પ્રસંગ કહીએ. મારા દીકરાનો પ્રસંગ છે, મારી દીકરીનો પ્રસંગ છે, મારે ઘરે આ પ્રસંગ છે, મારે ઘરે તે પ્રસંગ. આપણે ઘરે ઇવેન્ટ હોય કે પ્રોગ્રામ હોય એને આપણે પ્રસંગ કહીએ. હકીકતમાં પ્રસંગ શબ્દનો અર્થ તમને સમજાવું તો પ્ર વત્તા સંગ. પ્ર એટલે વિશિષ્ટ અને સંગ એટલે જોડાઈ જવું. વિશિષ્ટ પ્રકારનું જોડાણ હોય એને પ્રસંગ કહેવાય. આ શબ્દાર્થ છે. તો વિશિષ્ટ પ્રકારનું આ સંસારમાં કયું જોડાણ છે? હાવ હાદી ભાષામાં કહું તો મારા ને તમારા અંદર બેઠેલો અવિનાશી આત્મા અને બહારથી દેખાતું આ જડ શરીર, આ બંને પ્રસંગ કરેલો છે. હકીકતમાં જડ શરીરને ચેતન આત્માની સાથે કાંઈ લેવા દેવા નથી અને ચેતન આત્માને જડ શરીર સાથે કોઈ નાવા નીચોવાનો સંબંધ નથી. આ બંને વસ્તુ જુદી છે, પણ એ આપણે સમજી શકતા નથી. એ જ અજ્ઞાન છે. જો સમજ में आ जाए तो दोबारा कहूं, प्रसंग मजरम पाश. જેમ બહેનો રોટલી બનાવવા માટે લોટમાં પાણી નાખીને લોટને મસળીને ગોળનું બનાવી દે, પાણી ને લોટ ભેગો થઈ જાય પછી એને જુદા પાડી શકાતા નથી. એમ શરીર અને આત્મા બંને વસ્તુ જુદી છે, પણ ભગવાને એવો પ્રસંગ કર્યો. પ્ર એટલે વિશિષ્ટ અને સંગ એટલે જોડાણ. પ્રસંગ મજ્ર કર્યો છે. પાશ મહાત્માનમ કવયો વિદુ. મહાત્માઓ, કવિઓ અને વિદ્વજનો આ વસ્તુને યથાર્થ સમજી શકે છે. સામાન્ય માણસને પલ્લે પડે એવી વાત નથી. પ્રસંગ વિશિષ્ટ પ્રસંગ છે, વિશિષ્ટ પ્રકારનો સંગ છે આત્માનો અને શરીરનો. જો શરીર એ જુદી વસ્તુ છે, આત્મા એ જુદી. આત્મા જુદી નાતનો છે, શરીર જુદી નાત. બેને નાડે ને તો નાતે નેડો નથી. આપણે તો કહે છે ને, કવિઓ પણ ગાય કે આ ભાડાનું મકાન છે, અંદર બેઠેલો અવિનાશી. આ શરીર તો ભાડાનું મકાન. શાને ફરે છે એ ગુમાનમાં, અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં.
રંગ ને રોગાન. પાછા આ મકાનને પોતાનું માની બેહ્યા છે. મોટી મૂર્ખામી, મોટી ભૂલ તો આપણી ન્યા છે. હકીકતમાં ભાડાનું છે. ભાડાના મકાનને કોઈ દિવસ રંગ રોગાન કરાવાય ખરું? કોઈનું મકાન આપણે ભાડે રાખીએ ને ડિપોઝિટ આપીને તરત બીજે દિવસ કડિયાને રંગારાને બોલાવી આ કાઢી નાખવાનું, આ ફેરફાર કરી નાખવાનું, અહીંયા પ્લાસ્ટર કરી નાખવાનું. નહીં, ભાડાના મકાનને પ્લાસ્ટર કરાય નહીં. 80 વર્ષે વાળને કાળા કરતા મેં જોયા છે. હું અહીં નવસારી નથી કહેતો, અહીંયા તો હારા હશે. અહીંયા કે हमारे साथ एक 80 साल की एक माता जी कथा में हमारे साथ बहुत उनका बहुत हमारे साथ नहीं है प्यार, लेकिन अमेरिका में रहती है. 80 साल की उम्र में भी बाल काला करके आती. तो मेरे साथ में एक लड़का मेरी सेवा में जो रहता था, वो उनको और वो बहन जी को 80-85 साल की उम्र, 85 વર્ષે પણ એને કોઈ માસી કહે એટલે મગજ જાય. એને બેન જ કહેવાનું. ઓલો 15-17 વર્ષનો છોકરો એટલે એને એમ થયું કે હું કાકી કહું, અને કાકી કહીને બોલાવવાનું જે તડુક્યા. પછી તો પેલાને આમાં શું થાય, માનસિક પેલી અડ બેહી ગઈ. એટલે ઓલા એને ખીજવવા માટે ગમે ત્યારે માસી કે ગમે ત્યારે કાકી કે. હવે એ બેનો ઝઘડો, માસી આવ્યા લઈને મારી પાસે મને कि गुरुजी ये लड़का बहुत शैतानी है, ये मेरे को बहुत परेशान करता है. શું થયું? મને કે માસી ક્यों कहता है मेरे को? બેન બોલો. મેં કીધું પણ તમે 85 વર્ષના છો, એને શરમ આવે તમને બેન કહેતા? શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જાણે મારું મકાન કરે રંગને રોગાન, જાણે કાયમ લીધું છે વેચાણમાં. હે, જાણે આ પ્રોપર્ટી આપણે કાયમ લઈ લીધી હોય એવો આપણે વર્તાવ આ શરીર સાથે કરીએ છીએ. અને પાછો કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ. પાછો અભિમાન એવું કરે, એ કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ. પણ કાળ આવીને કહેશે તારા કાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. એક દિવસ કાળ આવીને તને કાનમાં, અને હવે કાન પાસે વાળ સફેદ થાય એટલે સમજી લેવાનું કે કોલ આવી ગયો છે. હા, પ્રસંગ મજરામ પાશઃ મહાત્માનમ કવયો વિદુ. મહાત્માજનો, વિદ્વજ્જનો અને જ્ઞાની પુરુષો આ વાતને યથાર્થ સમજે છે, અને એટલા માટે એ જ્ઞાની પુરુષો પાસે જવાનું. એ જ્ઞાની પુરુષ એટલે એ સત્તુ જે જાણે છે એ મને તમને જણાવી શકે. પ્રસંગ મજરામ પાશઃ મહાત્માનમ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. અને જ્યાં સુધી આ ઘડ આપણી ઉઘડે નહીં ત્યાં સુધી મોક્ષને મેળવવાની વાત જ ખોટી. હા, હાદી ભાષામાં છે, મારી સમય નથી મારી પાસે. આપણે જ્યાં સુધી સ્વનો પરિચય નહીં કરીએ, જ્યાં સુધી આપણે આપણા આત્માનો પરિચય નહીં કેળવીએ, ત્યાં સુધી પરમાત્મા મળવા અશક્ય. મળી જ ન શકે. આપણે ક્યાં પ્લેટફોર્મ પર છીએ એ આપણને ખબર ન હોય તો પછી કઈ ટ્રેનમાં બેહવું? મારે તમારે મુંબઈ જવું છે નવસારીના પ્લેટફોર્મ પર, પણ મુંબઈ જતી ટ્રેનમાં આપણને ખબર હોય કે આપણે નવસારીમાં છીએ, તો નવસારીથી આપણે દક્ષિણમાં મુંબઈ આવ્યું એમ નક્કી થાય. પણ નવસારી જ નક્કી ન હોય, આપણે જ ખોવાયેલા હોય, આપણને આપણો જ પરિચય ન હોય, તો આપણે પરમાત્માનો પરિચય કેવી રીતે કરી શકીએ? તો પ્રસંગ મજરામ પાશઃ મહાત્માનમ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવૃતમ. ભગવાન કપિલે, બહુ ટૂંકમાં હવે કહું, ભગવાન કપિલે મા દેવહૂતિને કીધું, માં પહેલા તો આ પ્રસંગ શબ્દ સમજવો જોઈએ, અને પોતાના આત્માનો જ્યાં સુધી જીવને પરિચય ન થાય. અને બીજું કે તારો સવાલ છે કે જીવનો આ સંસારમાંથી મુક્તિ છૂટવાનું કારણ શું? બંધાય છે સાથી અને છૂટે છે સાથી. ચેત ખલવસ્ય બંધાય, ભગવાન કપિલ બોલે છે ભાગવત. ચેત ખલવસ્ય બંધાય મુક્તયે ચાત્મનો મતમ, ગુણેષુ સક્તમ બંધાય રતમ વા પુંસી મુક્તયે. ચેત ખલવસ્ય બંધાય રતમ વા પુંસી મુક્તયે. શબ્દ સમજાય જાય તો હું તમને હાવ હાદી ભાષામાં સમજાવું.
કે માં, મારું ને તમારું આ સંસારની સાથે બંધનનું કારણ મારું ને તમારું ચિત્ત અને મન છે, અને મને ને તમને આ સંસારમાંથી છોડાવનારું પણ મારું ને તમારું ચિત્ત અને મન છે. આસક્તિ મને ને તમને બાંધે છે અને વિરક્તિ મને ને તમને છોડે છે. ચેત ખલવસ્ય બંધાય મુક્તયે ચાત મનોમતમ, અને ગુણેશુ સક્તમ, ગુણમાં આસક્તિ મને ને તમને બાંધે છે. રતમવા મુક્તિ પુંસે, વિરક્તિ છે મને ને તમને છોડે, આસક્તિ મને ને તમને બાંધે, પણ એના મૂળમાં મારું ને તમારું મન છે. મન જ અહીંયા બહુ બધી ચર્ચા, બેન પણ મન ઉપર બોલ્યા, પછી માતાજી પણ અમારા મન ઉપર, આપણા ગુરુદેવનો સંદેશો એમાં પણ એમ કીધું કે મન ઉપર જ બહુ ભાર આપ્યો. અને હમણાં ચંદ્રેશભાઈ પણ મન ઉપર 2-5 મિનિટ સારું બોલ્યા. બસ મૂળ વસ્તુ આવે ક્યાં? છેલ્લે મન ઉપર. મારું ને તમારું મન ક્યાં છે એના ઉપર આખો પદાર્થ છે. અને હાવ હાદી ભાષામાં ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું, મન એવં મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. હે અર્જુન, મન જ માણસને બાંધે છે અને મન જ માણસને છોડાવે છે. કારણમ બંધ મોક્ષયો, બંધન અને મુક્તિનું કારણ માનવનું મન છે. મન ઉપર દિવસો સુધી બોલી શકાય એવી વસ્તુ છે. અને હકીકતમાં મારો ને તમારા આ દેહનો રાજા કોણ છે? મન. આપણે બધા મનના ગુલામ છીએ, બધા. મન કે એમ આપણે કરીએ છીએ. હકીકતમાં આપણે કહીએ એમ આપણું મન કરવું જોઈએ, પણ એ થતું નથી. અહીંયા આગળ આપણે બધા પ્રેમથી સત્સંગમાં બેઠા છીએ, પણ કોઈ બીડી પીવા વાળો હોય ને, બીડી પીવા વાળો એને જો એ યાદ આવે બધું ભૂંગળું, એટલે અહીંયા હોલમાં તો પીવાય નહીં. એ 3.5 મણની કાયા તરત ઊભી થાય અને આમ પાછળ જાય, પાછળ જઈને હળગાવીને ભૂંગળો ધુવાડા કાઢે. એટલે બહુ ધુવાડા કાઢમાં ધુવાડો નીકળી જાહે. बीड़ी वाला ही वो बात नहीं करे, क्योंकि उनकी फिलोसॉफी अलग होती है. सबकी अपनी अपनी फिलोसॉफी होती है. बीड़ी वाला तो ये बात तो करे, बीड़ी तो स्वर्गनी सीढ़ी છે. એલા સ્વર્ગની સીડી છે તો તું નીચે હું કેમ ઊભો ચડી જાય? હમણાં ગુટકાનું બહુ આવ્યું છે. અને હવે તો મારે ફરિયાદ કરવી પડે. રામજીના મંદિરમાં બેઠા છીએ અને ગુરુદેવની સાક્ષી છે. આપણામાં તો કોઈ ગુરુ બંધુ લગભગ કોઈ વ્યસનમાં નહીં હોય એવો હું આગ્રહ રાખું. અને હોય તો આજ ગુરુદેવના ચરણમાં પહેલું એ આહુતિ આપી દેજો કે મારા જીવનમાં હવે પડીકી નહીં આવે, મારા જીવનમાં હવે કોઈ બીડી નહીં આવે, કોઈ સિગરેટ નહીં આવે. છોડી દેજો. હમણાં તો બહેનો ખાતી થઈ ગઈ છે, મેં આપણે જોયું છે એટલે કહું. અને પડીકી એટલે ગુણવંત શાહના શબ્દો કહું તો ગામડામાં નાની નાની લારીઓ, કેબિનો હોય છે, અને કેબિનો ઉપર એ પડીકીઓના હારડા ટીંગાડેલા આપણને રોડ ઉપર જોવા મળે છે. એ ગુણવંત શાહ એમ કહે છે કે જેટલા ગામડામાં જેટલા એ કેબિનો ઉપર જેટલા હારડા ટીંગાય છે ને, એટલા કેન્સરના ખાટલા ટીંગાય છે, એમ સમજી લેજો. એક એક પડીકી એ ગામના માટે ખાટલો છે, કેન્સરનો ખાટલો છે. અને વેચતા હોય તો એને પણ તમે કહી દેજો કે હવે મહેરબાની કરીને અમારા ગામમાં કેન્સરનો ખાટલો નહીં લાવતો. આ વેદના બોલું છું, સમાજની વેદના છે. એટલે अपनी अपनी फिलोसॉफी होती है कहने का तात्पर्य. મન બહુ વિકટ શબ્દને સમજાવવો પણ અને મનને સમજવું પણ એ આપણા ઉપર રાજ્ય કરી રહ્યું છે. મન જ મને તમને ભટકાવી દે છે, મન જ મને તમને ઘડીકમાં ખુશ કરી દે છે, મન જ મને તમને રડાવે છે. અત્યારે મોટામાં મોટી સમસ્યા હોય તો મનની છે. બધું હોવા છતાં એને ઈ ના ખુશ હોય છે. તમે જોજો, મનને તમે ગમે તેટલા પદાર્થો ખવડાવશો, ગમે તેટલા સુંદર પદાર્થો ખવડાવશો, મન કોઈ દિવસ ધરાતું નથી. રાજાએ બકરો પાડ્યો અને જાહેરાત કરી, મારા બકરાને જે ભરપેટ ભરી ભોજન ધરાવીને લઈ આવે એને હું 500 રૂપિયા ઇનામ આપીશ. 500ની લાલચમાં લાઈન લાગી ગઈ. પછી તો બધાને દિવસ ફાળવી દેવામાં આવ્યા. રોજનો એક દિવસનો વારો, આખો દિવસ બકરાને ભરપેટ ખવડાવીને સાંજે લાવે. પણ રાજા શું કરે, થોડું લીલું કુમળું ઘાસ ઘરમાં નાખે. પેલો બકરો સાંજે આવે એટલે ઘાસ નાખે, પણ બકરો શું કરે, ખાય નહીં, મોઢું નાખે.
મોઢું નાખે એટલે રાજા કે જો ભૂખ્યો છે, એટલે પેલાની બિચારાની મહેનત જાય, બીજે દિવસે બીજો, ત્રીજે દિવસે ત્રીજો, 6 મહિનાનો બકરો તો પેદીન, કારણ કે ખાવા સિવાય કઈ કામ નથી. 6 મહિને બકરાને એના ગુરુ મળ્યા. બકરાના ગુરુ તો હોય ને કામ. લાવો મહારાજ આજ તમારા બકરાને ધરાઈ લો, લઈ જાઓ. ગુરુ ઈ બકરાનો ગુરુ લઈ ગયા. નદીના કિનારા પર કુમળું ઘાસ હતું, એટલે રોજ આને તો 6 મહિનાથી એટલે જાતા જ વેદ ખાવાની શરૂઆત કરી. પણ ગુરુજી ઓલો જેનો ગુરુ હતો એ લાકડી હારે લઈ ગયો, અને જ્યાં પેલો બકરો ઘાસમાં મોઢું નાખે એટલે ફેરવી મોઢા ઉપર મારે, એટલે પેલો ખાતો બંધ થઈ જાય. વળી પાછો જ્યાં ખાવા જાય તો વળી લાકડી મારે, વળી પેલો મોઢું ઊંચું લઈ લે. સવારથી સાંજ સુધીમાં એક તરનું ઘાસ બકરાને ખાવા દીધું નહીં, અને મારી મોઢું હોજવાડી દીધું, અને બકરાના મગજમાં એવું ઠસાવી દીધું કે ઘાસમાં મોઢું નાખીશ તો લાકડી ખાવી પડશે. આજે બકરાને લઈને આવ્યો રાજાભાઈ, લ્યો મારા તમારો બકરો ધરાઈ ગયો. મનમાં કે માર ખાય. રાજા કે આના પેટમાં ખાડા છે, આગા જો તો કરો, ધરાયેલો હોય તો ધમધોર હોય. આ બોલે તમે તપાસ કરો. લીલું ઘાસ ઘરમાં હતું, લાવીને નાખ્યું, લાકડી લઈને સામો જ ઉભો હતો. બકરાએ વિચાર કર્યો કે નકામી લાકડી ખાવી, જમ આગો ખહે તો ખાવ. તે દિવસે બકરાએ મોઢું ન નાખ્યું, પેલો 500 નું ઇનામ લઈને જતો રહ્યો. કહેવાનું મારું મતલબ એ છે, આ મારું તમારું મન બકરા જેવું છે. આ મનના ઉપર 24 કલાક ખતરો નથી, તમે જોજો. પણ મનનો વિષય સામે આવે એટલે મન ઉછળ કૂદ કરે છે. અત્યારે બધા આપણે કેટલા સત્સંગમાં બધા તલ્લીન છીએ, ભાવ વિભોર છીએ. પણ હમણાં વલસાડી હાફૂસ કેરીનો ટોપલો કોઈક લઈને આવે અને મૂકતા પાછા એમ કે પછી આની પ્રસાદી કરી નાખજો, તો આપણે તો બધા સજ્જન છીએ, કઈ ઊભા થોડા થઈએ. પણ મનમાં વિચાર તો એવું આવે કે પંકજભાઈ પૂરું ક્યારે કરે, આમાંથી એકાદી આ સમયમાં હાફૂસ ખાવા મળે. બસ વિષય સામે આવ્યો એટલે મન ત્યાં પહોંચી ગયું. બસ આ વિષય જ મનની દુબળી કડી છે. અમારે રામકૃષ્ણ દેવ તો એમ કહેતા હતા કે મન છે ને એ બિલાડી જેવું છે. મન કોના જેવું છે? રામકૃષ્ણ દેવના શબ્દો છે. વિવેકાનંદજીના ગુરુ પરમહંસ એમ કહેતા કે મન બિલાડી જેવું છે. બિલાડીને તમે સોનાના બાજોટ ઉપર બેસાડો, એને સોનાના ચારે પગના ઝાંઝર બનાવી અને પહેરાવો, અને પાછા બોલતી ઘૂઘરી વાળા. ઘૂઘરી 2 પ્રકારની, બેનો સમજે. મૂંગી ઘૂઘરી આવે, બોલતી આવે. બોલતી ઘૂઘરી વાળી હોનાની એને 4 ઝાંઝર ચારે પગમાં પહેરાવો, સુંદર ગળામાં હાર પહેરાવો, સોનાનો ટીકો લગાવો, અને એને સુંદર ચૂંદડી ઓઢાડીને સોનાના બાજોટ ઉપર બેસાડીને 11 દીવડાની આરતી લઈને ઘર આખું ઉતારો, તો ડાઈ ડમરી સાધુની દીકરી બેઠી હોય એમ બેઠી હોય. પણ ક્યાં સુધી? બોલે જો ઉંદરને ન જોવે ત્યાં સુધી. તમે આખો ઘર 11 દીવડાની આરતી લઈને ઉતારતા હો, અને જો સામે ઉંદર આવી જાય તો પછી તમારી આરતી ઊભી રહે, પછી તમારી ચૂંદડી પડી જાય, પછી ઝાંઝરે પડ્યા રહે, પછી એને કાંઈ લાગે વળગે નહીં, એ ઉંદરની પાછળ દોડે. એમ જ્યાં સુધી મને તમને મારા મનનો તો વિષય સામે નથી આવતો ત્યાં સુધી તો બહુ ડાયું ડમરું ગુરુદેવના ચરણમાં જ બેઠું હોય. પણ વિષય સામે આવે એટલે વળી કુદીને ભાગે છે. એ મનને શાંત કરવા માટે શું કરવું? આવો સવાલ મહાદેવ બુદ્ધિએ ભગવાન કપિલને કર્યો છે, અને ભગવાન કપિલે બહુ સુંદર જવાબ આપ્યો છે. આ મારી તમારી અત્યારની વર્તમાન પરિસ્થિતિ બતાવી રહ્યું છે. અત્યારે મને તમને વધારેમાં વધારે દુઃખ દેનારો કોઈ વ્યક્તિ હોય તો કોણ છે? મારું તમારું મન. મન જ દુઃખ આપે છે. જેને પણ પોતાનું મન દુઃખ આપતું હોય એના માટે આ ભાગવતજીની કથા, આ કપિલ ભગવાનની આ કથા સાંભળવા જેવી છે. અને ભગવાન કપિલે બહુ સુંદર ઉત્તર આપ્યો છે. મનને શાંત કરવું હોય તો, બાકી મનને મેં તમને કીધું ગમે તેટલા ભોગો તમે આપશો, મન જેમ એટલે તમે આપશો એમ વધારે ભૂખ્યું થશે. એની ભૂખ ક્યારે મટતી નથી. આપણે 7 વર્ષના હોય ત્યારથી ચોકલેટ ખાઈ 70 વર્ષે ચોકલેટ ખાતા મેં જોયા છે. 70 વર્ષે દાંત પડી જાય તો ફૂડી રાખે, ફૂડી છે કાટ કે ખાતે. 70 વર્ષ મનને ચોકલેટ ખવડાવી છતાં મન ધરાણું
નહીં. અને એટલા માટે ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા આપણો ભર્તૃહરિ કહે છે. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા તપોન તપ્ત વયમેવ તપ્તા કાલોન યાતો વયમેવ યાતા કૃષ્ણા ન જીર્ણાત વયમેવ જીર્ણાત. ભર્તૃહરિ એમ કે 92 લાખ માળવાનો માલિક 92 લાખ છોડ્યા પછી રાજા ભર્તૃહરિ આ શબ્દો કીધા કે મને એમ હતું કે હું અત્યાર સુધી ભોગોને ભોગવું છું, પણ આજ મને ખબર પડે છે કે હું ભોગોને નહોતો ભોગવતો, ભોગો જ મને ભોગવી ગયા. ભોગા ન ભોગતા હોય મેવ ભોગતા તપોન તપ્ત હોય. મને એમ કે હું તપ કરવા બેઠો, પણ હકીકતમાં તપ જ મને ને તમને તપાવતું હોય છે. આપણે કોણ તપ કરવા? ચંદ્રેશભાઈ ઠાકોર બહુ સારી વાત કરી. માતાજીએ પણ કીધું કે મંત્ર આપણે જપવા બેસીએ ને ત્યારે જ વાંધો પડે. માનો મંત્ર શબ્દ છે, ગુરુદેવનો જ્યારે સંદેશો વાંચતા હતા એમાં મંત્ર કરવા બેસીએ ત્યારે મને તમને મન વિડંબણા ઊભી કરે, ષડરીપુ એવા શબ્દો બોલ્યા બે. અને વાત એ સાચી છે. તપ કરવા બેસો તો દેવતાઓને વાંધો, અને જપ કરવા બેસો તો જગતને વાંધો. આ નિયમ છે. અમસ્તા તમે સોફા પર બેઠા હો, ટીવી સામે 10 કલાક સુધી બેહો, એક કે મોબાઈલ નહીં આવે, કોઈ તમને મળવાય નહીં આવે, તમને કોઈ પૂછવાય નહીં આવે, પાણીનું નહીં પૂછે. પણ જ્યાં હાથમાં માળા લઈને મંદિરની સામે બેઠા અને બીજી મિનિટે રિંગ ન વાગે તો મને કહેજો ભસતો કૂતરો. આ મોબાઈલનું મેં નામ પાડ્યું છે, ભસતો કૂતરો. ગમે ત્યારે ભણે. જપ કરવા બેસીએ તો જગત હેરાન કરે, અને તપ કરવા જઈએ તો દેવતાઓ હેરાન કરે. દેવતાઓમાં પણ ઈર્ષા ભાવ છે. કોઈ તપ કરવા જાય ને એટલે તરત ઇન્દ્રને ઈર્ષા થાય કે આ તપ કરીને મારું ઇન્દ્રાસન માંગી લે તો, એટલે ઈ તપ નથી કરવા દેતો અને જગત જપ નથી કરવા દેતો. મનને તમે ગમે તેટલું ખવડાવો. ભર્તૃહરિ કહે છે ભોગાન ભુક્તા હોય મેવ ભુક્તા તપોન તપ્ત હોય મેવ તપ્તા અને કાલોન યાતો હોય મેવ યાતા. આપણે એમ કહીએ કે હું ટાઈમ પાસ કરું, ઘણા આવા શબ્દો બોલે, બસ ટાઈમ પાસ કરું છું. હવે તું હું ટાઈમ પાસ કરવાનો, ટાઈમ તને પાસ કરી દે છે. દારૂડિયાને એમ હોય છે કે હું દારૂ પીઉં છું, હકીકતમાં દારૂ જ દારૂડિયાને પી જતો હોય છે, પણ ખબર મોડે પડે છે. ભોગાન ભુક્તા વય મેવ ભુક્તા તપોન તપ્ત વય મેવ તપ્તા કાલોન યાતો વય મેવ યાતા. અને છેલ્લું સૂત્ર છે તૃષ્ણા ન જીર્ણાત વય મેવ જીર્ણાત. આપણી તૃષ્ણા ક્યારેય જીર્ણ થતી નથી, આપણે પોતે જીર્ણ થઈ જઈએ છીએ. આ સંસારની વાસ્તવિકતા છે. ભગવાન કપિલે માં દેવહૂતિને કીધું કે માં, જેનું મન અશાંત હોય, જેને મન દુઃખ આપતું હોય, એના માટે 4 સૂત્રો છે, 4 દવા, 4 ટેબ્લેટ, 4 ઉપાય. શાંતિથી સાંભળી લો, બહુ ટૂંકમાં કહી દઉં. સ્વધર્મ આચરણમ શક્યા. ભગવાન કપિલ પહેલું સૂત્ર આપે છે, જેને મનને શાંત કરવું હોય એના માટે સ્વધર્મ આચરણમ શક્યા. પોતાની શક્તિ અનુસાર પોતાના ધર્મનું પાલન કરવું, જેને મનને શાંત કરવું હોય એમ. અને ભાઈ ધર્મ જ પ્રધાન છે. ધર્મ હોય તો બધું. ધર્મો રક્ષતિ રક્ષિતા. ધર્મની જે રક્ષા કરે એની રક્ષા ધર્મ કરે. અને અમારો કવિ તો એમ લખે કે પણ ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે મન વધી જાય, અને જો મન વધે તો બધાયમાં માન વધે. અરે બધું વધત વધ જાય. ધર્મ વધે તો ધન વધે, અને ધન વધે તો પછી મન વધી જાય, અને મન વધે તો પછી બધાયમાં માન વધે, અને આ બધું વધત જાય. પણ જો ધર્મ ઘટે તો પછી ધન ઘટે, અને ધન ઘટે મન ઘટી જાય, અને જો મન ઘટે તો બધાયમાં માન ઘટે. એ બધું ઘટ જાય. પ્રધાનતા ધર્મને આપી. સ્વધર્મ આચરણમ શક્યા. ભગવાન કપિલનું સૂત્ર છે. આપણે આપણી શક્તિ અનુસાર ધર્મનું પાલન કરવું જોઈએ. મને તમને ભગવાને શરીર આપ્યું હોય તો શરીરથી સેવા જેટલી થાય એટલી કરી લેવાય. મને તમને ધન આપ્યું હોય તો ધર્મ માટે ધન વાપરી લેવું જોઈએ. કારણ કે ધન આ સંસારમાં કોઈનું થયું નથી,
કોઈનું થવાનું નથી. સનાતન સત્ય ગઈકાલે બીજા પાસે હતું, આજે તારી પાસે આવ્યું છે, અને આવતીકાલે 1000% ગેરંટી હો નહીં, 1000% ગેરંટીથી કહી શકાય કે આવતીકાલે બીજાનું થવાનું જ છે. તારે ગમે ત્યાં હંતાડવું હોય ત્યાં હંતાડી રાખ, છેલ્લે તું ગુજરી જાય એટલે એના ભાગ પડવાના જ છે. એ તારું હતું જ નહીં, તું ખોટું માનીને બેઠો છે. આ સત્ય છે. ધન હોય તો ધર્મ માટે વાપરવું જોઈએ, અને તન હોય તો સેવા માટે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. મને તમને જેવી કેપેસિટી. તો સ્વધર્મ આચરણમ શક્ય. અને બીજું સૂત્ર છે વિધર્મશ્ચ નિવર્તનમ. જેને મનને શાંત કરવું હોય એને ભગવાનમાં ભેદ ન જોવો. આ બહુ સમજાય એવું સમજાય એટલા માટે કહું છું. અત્યારે સમાજમાં થોડું એવું હાલે છે, અમે તો આ ભગવાનને જ માનીએ, અમે તો આ ધર્મ વાળા, અમે તો અમારા ભગવાન મોટા ને તમારા ભગવાન નાના, અમારા ભગવાન સાચા ને તમારા ભગવાન ખોટા. આવું બધું બહુ લોકો. પણ એક હાવ આદી ભાષામાં કહું, જેને પોતાને જ ભગવાનમાં ભેદ દેખાતા હોય એને સમજી લેવાનું કે હજી ભગવત તત્વને તું પોતે જ સમજી શક્યો નથી. કે જમરૂખ, એને પછી હું જમરૂખ કહું. ભગવાન જેને ઓળખાઈ જાય એને પછી ભેદ રહેતો નથી. અને જ્યાં સુધી મનમાં ભેદ હતો, ઊંચી આંગળી કરવાની કોઈ જરૂર નહીં, મનમાં સમજી લેવાનું. જો મને ભગવાનમાં ભેદ દેખાતા હોય કે આ સાચો ના ખોટો ના નાનો ના મોટો ના અમારો ના તમારો ના પેલાનો ફલાણાનો, સમજી લેવાનું કે આપણે હજી ભગવત તત્વને સમજી શક્યા નથી. આપણો નરસિંહ મહેતા તો એમ કહી ગયો કે સકળ લોકમાં સૌને વંદે, એ નિંદા ન કરે કેની રે, એ વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની એની રે, વૈષ્ણવજન તો એને કહીએ, વૈષ્ણવજન તો એને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે, પર દુખે ઉપકાર કરે, છતાં મન અભિમાન આણે રે. વૈષ્ણવજન એટલે ભક્તજન. ભક્તજન, ભક્ત એટલે ભગવાનની સાથે જોડાઈ જવું, એનું નામ ભક્ત. આ ભક્ત શબ્દ સમજવા જેવો છે. ભક્ત શબ્દનો અર્થ શું થાય? જે ભગવાનની સાથે જોડાયેલો રહે એનું નામ ભગત, અને જે વિખૂટો પડી જાય એ વિભક્ત. આ શબ્દ અત્યારે એક જગ્યા ઉપર છે, જે ઇન્કમ ટેક્સ ભરતા હશે એને ખબર હશે. ઇન્કમ ટેક્સમાં અત્યારે આ એક શબ્દ વપરાય છે, વિભક્ત અને અવિભક્ત. જે ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલા છે એ વિભક્ત છે, અને અવિભક્ત જે નથી જોડાયેલા તે. એમ ભક્ત શબ્દનો અર્થ થાય છે જે ભગવાનની સાથે જોડાયેલો હોય. તો ભક્ત એટલે વૈષ્ણવ. તો એ સાચો વૈષ્ણવ કોણ? બોલે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે, પોતાની કાયા વાચા અને મન શુદ્ધ રાખે, એ ધન ધન જનની એની, અને પર દુખે ઉપકાર કરે, બીજાનું દુઃખને સમજવાની કોશિશ કરે, સમજ્યા પછી એને દૂર કરવાની કોશિશ કરે, અને બીજાનું દુઃખ દૂર કર્યા પછી જેના મનમાં અભિમાન ન આવે એ સાચો ભક્ત છે. એ ભક્ત કહેવાય. તો ભગવાનમાં ભેદ ન હોવો જોઈએ. સ્વધર્મ આચરણમ શક્ય પહેલું સૂત્ર, વિધર્મશ્ચ નિવર્તનમ બીજું સૂત્ર, ત્રીજું સૂત્ર ભગવાન કપિલે મહાદેવ બુદ્ધિને કીધું છે દેવાલબ્ધેન સંતોષ. દેવ યોગે જે સમયે જે કઈ મને તમને પ્રાપ્ત થાય એને પ્રેમથી સ્વીકારી લેવું, એમાં ક્યાંય વરણાગી કરવી નહીં. આ ત્રીજું સૂત્ર છે. જેને મનને શાંત કરવું હોય એના માટે જે કાંઈ પરિસ્થિતિ જે તે દિવસે નિર્માણ થાય. નરસિંહ મહેતાની ચરિત્ર કહું તો નરસિંહ એક જ વાત કરી, મારો ઠાકર કરે ઠીક, મારો ભગવાન મારો હરિ કરે. કોઈ આવીને કીધું નરસિંહ તમારો એકનો એક દીકરો ગુજરી ગયો, મારો હરિ કરે સાચું. કોઈ આવીને કીધું તમારી દીકરીનું મામેરું પૂરી ગયો, હોનાના પથ્થર એને કડકડિયાવરમાં દીધા, બોલે મારો હરિ કરે સાચું. કોઈ આવીને કીધું તમારી પત્ની ગુજરી ગયા, મારો હરિ કરે સાચું. જે કાંઈ ઘટના જીવનમાં ઘટી મારો ભગવાન કરે એ સાચું. અને આ સિદ્ધાંત જો આપણે જેના મગજની અંદર ઉતરી જાય, જે જીવનમાં પાલે, એને જ સાચો ભક્ત કહેવાય. આ ભક્તની નિશાની છે. તો સ્વધર્મ આચરણમ શક્ય, વિધર્મશ્ચ નિવર્તનમ, દેવાલબ્ધેન સંતોષ. અને ચોથું સૂત્ર છે આત્મવિચરણાર્ચન.
આત્મજ્ઞાની પુરુષોના ચરણની સેવા કરવી. આ ચાર વસ્તુ જેને મન અશાંત હોય એના માટે બહુ ઉપયોગી ભગવાન કપિલે બતાવી. તો આપણા સદગુરુ આ ચોથા સૂત્રમાં આવે છે. આત્મજ્ઞાની મહાપુરુષ અને એના ચરણની સેવા એ કરવાથી મને ને તમને માનસિક શાંતિ તો મળશે ને મળશે. પણ જો એના આદરને, એના શબ્દોને, એના મંત્રને આપણે આપણા જીવનમાં મળાવતા રહીશું અને એની સાથે આપણે ભક્ત એટલે કે જોડાઈ જઈશું તો લાકડાની નાવમાં સોનાનો લોખંડનો ખીલો તમે લગાવી દો તો લોખંડનો ખીલો આમ તરી ન શકે. પણ જો લાકડાના વાણમાં લાગી જાય તો લોખંડનો ખીલો આરામથી તરી જાય. એમ સદગુરુ રૂપી નાવ એના ચરણમાં આપણા જેવો લોખંડનો ખીલો જો ચોંટી જાય ને તો આરામથી આ સંસાર સાગર તરી જવાય. આરામથી આ સંસાર સાગર તરી જવાય. વિશેષ કઈ નથી કહેવું. મેં સમય બહુ લઈ લીધો, તમે આપ્યો એના કરતા પણ વધારે લઈ લીધો. ક્ષમા કરજો. પેટ વસાળે ગુમડું ઓહડ એનું અન્ન. આપણે ત્યાં ભાણજી ભગતે બહુ સારો દુહો લખ્યો છે કે પેટ વસાળે ગુમડું ઓસડ એનું અન્ન. ભાણજી ભગત કે ઈ ભર્યું રહે તો મોજું માણે મન. ભાણજી ભગત કે ઈ ભર્યું રહે તો મોજું માણે મન. તો અનન્ય આબુ ના હતા, વિશેષ કાંઈ ન કહેતા. આ નવસારી આપણા ગુરુદેવ પરિવાર, મને બધાના નામ ખબર નથી. આ ગુરુદેવ પરિવારની મારી પહેલી મુલાકાત છે. અમારો કાંટી ફળિયો તો અમારું બહુ વર્ષોથી ત્યાં તો જોડાયેલો, પણ આજે નવસારી પરિવારમાં આવવાનો મને જે લાભ મળ્યો છે એ મારા માટે પણ ગુરુદેવની કૃપા સમજુ છું. ગુરુદેવ કાયમ માટે કૃપા વરસાવતા રહે અને ગુરુદેવનો નિર્માણ દિવસ એ અણુમાં વ્યાપક એ સદગુરુદેવ મારા તમારા હૃદયમાં કાયમ માટે આવીને બિરાજે. બધાની જે કાંઈ આશા, અભિલાષા, ઈચ્છા, સંસારની કોઈ લૌકિક કામના એ તો પૂરી કરશે જ, પણ મને તમને અલૌકિક પ્રાપ્તિ કરાવે એવી સદગુરુના ચરણમાં પ્રાર્થના. વિશેષ કાંઈ નહીં કહેતા. પૂજ્ય ચરણ આપણો વડલો આ ઉંમરે છબીલ દાદા પણ જો આટલું પધારતા હોય અને આટલા આશીર્વાદ આપતા હોય તો આપણે સદગુરુ બંધુઓ ખરેખર એના ઋણી થઈ રહ્યા છીએ. આ ઉંમરે અત્યારે એકવાર જોરદાર તાલીઓથી આપણે એમને વધાવવું અને દરેક કાંટી ફળે અમને કીધું હતું કેટલા 85 કે કેટલા કીધા હતા. મેં કીધું 100 પૂરા કરવાના છે. 100 વર્ષ સુધી તમારું સાનિધ્ય અમને જોઈએ, અમને ખપે. અને આજે સોનામાં સુગંધ ભરી માતાજી પણ પધાર્યા છે. એમના ચરણમાં પણ વંદન. એક જોરદાર તાળીઓથી